कृपया हमारी मस्ती नी मौज ने सब्सक्राइब करी लेवानी અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी। थोड़ी हम में होशियारी है, थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है, थोड़ी बेईमानी। કરીએ આપણે 2 વર્ષ પછી જવું બહાર। ચો બહાર કઈ બાજુ? બહાર લે ગુજરાત બહાર ના લે તો ભારત બહાર। અચ્છા ફોરેન એમ કે બાર બાર શું કર્યું? એને શું કહેવાય? ફોરેન કન્ટ્રી કહેવાય કે બહારની પ્રજા બહારના જે દેશો હોય એને ફોરેન કન્ટ્રી કહેવાય। એટલે એવું કરવા જવાનું? તાણ હોય રેનું કરે ચમ તાણ હોય ગંદકી બીમારી બધું કેવું હોય ભ્રષ્ટાચાર ને સમજ્યા તો ભારત જેવી સંસ્કૃતિ તને ચોય નહીં, ભારત જેવી સભ્યતા શીખવાડે ને એવી બીજે ચોય સભ્યતા તને શીખવા મળે જ ના। તાણ હોય કરે આ બધું જોકાતું નહીં દેખતો। હવે 15મી ઓગસ્ટ હોય આપણે મનાવાય ટીકણ મનાવતા છીએ, ટીકણ મનાવતા હોય પણ અમુક લોકો જે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હોય ને એ એનઆરઆઈ લોકો એની એક આખી સોસાયટી જ હોય અને સોસાયટીના અંદર જે બધા ફેસ્ટિવલ કર્યું। કારણ કે હોળી આખું અમેરિકા તો હોળી મનાવવાનું નહીં, ઓનલી ફોર ભારતીય જ મનાવું। એ લોકો બહાર અલગ અલગ ધર્મના, જેમ આપણા ભારત દેશના અંદર આવું સમજી લે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસુ બધા કેટલા બધા ધર્મના હોય તો બધા અહીંયા એ બધા તહેવાર મનાવો। આપણા ગુજરાતીના આવું આપણે નવરાત્રી હોય તો એ લોકો મુસલમાન લોકો નવરાત્રી મનાવું ના મનાવે બસ એવું જ હોય। એટલે એ લોકો અલગ અલગ ટોળા હોય, એ અલગ અલગ ધર્મ જ હોય કણીઓ આપણા દેશ ગાડીની બાઈકોની દોસ્ત વાત કરું ને તો ભારત જેવી ને તો મજા જ નહીં। જો ભારતના અંદર સંસ્કૃતિ કાલ ઉઠીને તારા ઘરમાં કોઈ બીમાર પડે તો તરત હું તારા બાજુમાં રહેતો હોય તો હું તરત આવી જાઉં તારા ઘરમાં, આવું જ નહીં આવતો। હા બાજુવાળા કામથી કામ રાખો, ઓનલી ફોર અમેરિકાવાળા કે ગમે તે તમે દેશમાં જાઓ બધા મશીનના જેમ લાગેલા જ, કશું કોઈ વસ્તુ નહીં। સભ્યતા આપણે અત્યારે કોઈ મોટો માણસ આવે 5000 વર્ષ પહેલાની સભ્યતા આપણે હજુ સુધી આચવી રાખીએ, 2 હાથ જોડીને નમસ્કાર કરીએ। આવું કોઈ બીજી કોઈ દેશના અંદર નહીં। ભાષા આપણા દેશના અંદર કુલ 21 ભાષાઓ બોલાય અને એમાં કેટલા 5600 ન્યૂઝપેપર બહાર પડે ને 3000 મેગઝીનો બહાર પડે। પહોંચવાળા કેટલા 12 કરોડ યંગ કરતાથી આપણા આ લોકો ને બહુ વધારે પહોંચવાવાળા। અને હવે આ હતી દિમાગની વાત, હવે કરીએ એન્જિનિયર, ડોક્ટર। ખાલી અમેરિકાથી આપણું ભારત 2 મુલ્ક જ પાછળ। આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા તોય ફોરેન વાળા આપણને ને મદારી સમજુ, મદારી શું મદારી સમજુ ભાઈ। એ લોકોને એટલી ખબર નહીં કે ભારત બધાને સંસ્કૃતિ શીખવાડે। આજે ગાડીની તો વાત તો કરી, એકની જે રોલ્સ રોય ગાડી પર ને આટલો જ્યારે જયસિંહ મહારાજા હતા એને 7 રોલ્સ રોય લીધી હતી। રોલ્સ રોય વાળા ને એમના ઉપર ને એમની ઇજ્જત કાઢી પણ એમને 7 ગાડીઓ લઈને ભારતના અંદર કચરો ભરાયો હતો। વાત કરી હા એ ગાડી રોલ્સ રોય જે હાલ ફરે ને એના અંદર કચરો ભરાયો તો 7 ગાડી લીધી હતી પોતે એમને, અને રોકડ પૈસા એની ઇજ્જત અને 2 નવી ગાડી આપીને પૈસા આલ્યા અને માફી માંગી। આટલું ગૌરવ આપણા ભારત દેશનું। વાત કરી આપણો ભારત દેશ એવો કેવો ને કે જો શીખ પોતાની ખુરશી છોડીને ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટર બને ને જ પ્રાઇમ મિનિસ્ટર મુસલમાન રાષ્ટ્રપતિ ફાઈનથી શપથ લે। આવી બધી એકતા આપણા દેશ જેવી ચોય જોવા ના મળે। અને ભારતના ઝંડો ના કાલે 15મી ઓગસ્ટ ભારતનો ઝંડો લેતો ના પણ 16 તારીખે જેટલા રસ્તામાં ભારતના ઝંડા પડ્યા હોય ને એ હાચવી રાખજે અને બીજા વર્ષે કોમ આવશે। આપણે ખુશ નસીબ કહેવાય કે આપણે ભારતમાં જન્મ તો મારી વોક ઉગાડી દીધી હો દોસ્ત। ચમ હવે ફોરેન જવાનું કેન્સલ। તો યાર આપણે જે દેશને આપણે શીખવાડ્યું એ દેશ આપણને શું શીખવાડવાનું? વાત સાચી તારી। આપણામાં ને એજ્યુકેશનની ને એટલે એજ્યુકેશનની ને ફરક નહીં। તમે લોકો બહાર જોઈએ 99% વાળા ફોરેન ચમ જાય શું કરવા જતા છે? કંઈ કણી રોજગારી મેળવવા માટે। કોઈ એવું નહીં કે ફોરેનમાં વસી જાય, પણ ભારત જેવો કોઈ દેશ નહીં।
તો ભણીને હોય જ નોકરી. બસ આ ભણીને અહીંયા નોકરી કરો ને ખૂબ બધું કમો એવી આપણી આશા. वतन वतन मेरे आबाद रहे तू, है वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ